વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં આવેલા કમલપથની બાજુમાં ખાણીપીણીનો એડંગો તેમજ બેફામ ચાલી રહેલા ધમધમતા ટ્રાફિક સમસ્યા ખોરવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મહેસાણામાં આવેલા રાધનપુર રોડ પર નગરપાલિકાના વિસ્તારમાં આવતા કમલપથની બાજુમાં ટ્રાફિક સમસ્યા નગરપાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આકરા પ્રહાર કોની રહેમ નજર હેઠળ ચાલી રહેલો બેફામ ખાણીપીણીનો ધંધો છે એ રીતે આકરા પ્રહાર કર્યા છે। સાંજના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। અવારનવાર અકસ્માતના સમાચાર પણ સામે આવતા હોય છે। આ વિસ્તારમાંથી અવારનવાર અકસ્માતના સમાચાર મળી આવે છે, જ્યાં છેલ્લા 10 વર્ષથી નામશેષ થઈ ગયેલા ફૂટપાથની સમસ્યા યથાવત જોવા મળી છે અને મહાનગરપાલિકા બનવા જઈ રહેલું મહેસાણા શહેરને ફૂટપાથના દબાણો કેમ દેખાતા નથી? તો શું આ ફૂટપાથ પરના દબાણો હટાવવામાં આવશે? અનેક સવાલો ઉભા કર્યા છે। રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવશે તેવા પણ અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। જે પણ લોકોથી ટ્રાફિક થતો હશે એ બધાને દબાણની ટીમ આવીને એ બધાને હટાવી દેશે। એટલે આપણો ટ્રાફિકનો પ્રોબ્લેમ જે છે, મેઇન પ્રોબ્લેમ ટ્રાફિકનો જ છે, એટલે ટ્રાફિકનો પ્રોબ્લેમ હલ થઈ જશે। ઘણીવાર અકસ્માત બીનો પ્રોબ્લેમ થતો હોય છે, એનો શું કહેવા માંગશો? હા, એટલે બેન, એ ટ્રાફિકના લીધે જ અકસ્માતનો જે પણ પ્રોબ્લેમ થતા હોય છે, એ ટ્રાફિક થાય એટલે લોકો આજુબાજુથી નીકળતા હોય છે। એટલા માટે એમને આપણે એ જે પણ દબાણો હશે એ દબાણો જે ટ્રાફિકના નડતરરૂપ હશે એ બધા જ દબાણો આપણે હટાવી દઈશું। રાધનપુર રોડ એ મેઇન રોડ હાઈવે કહેવાય છે। ત્યાં આગળ અત્યારે આપ જોશો તો ત્યાં આગળ ફૂડની લારીઓ, અનેક ફૂડની લારીઓ બેફામપણે ગેરકાયદેસર રીતે ઊભી રહી ગઈ છે અને તેના કારણે બાજુમાં ટ્રાફિક કે જે ત્યાં આગળ ખાણીપીણી કરવા આવે તે ત્યાં આગળ રોડ ઉપર ઊભા રહી જાય છે। તેના કારણે ટ્રાફિકની અનેક સમસ્યા સર્જાય છે, તેમજ અકસ્માતની સમસ્યા સર્જાય છે। ભૂતકાળમાં પણ આ લારીઓના કારણે અકસ્માત બન્યા હોય તેવા બનાવ બનેલા છે। ફૂટપાથ તો ત્યાં આગળ નામશેષ થઈ ગયેલ છે। ફૂટપાથની જગ્યાએ લારી ગલ્લાવાળા હોય કે જે ફૂડનો ધંધો કરતા હોય તે આગળ લાગી ગયેલ છે। આ કોની મહેરબાનીથી ત્યાં આગળ ફૂડ ઝોન બની ગયેલ છે, એક તપાસનો વિષય છે। જે ત્યાં આગળ પથ બનાવવામાં આવેલો છે તે પથની શોભા કહો કે પથની આજુબાજુ મેઇન હાઈવેનું કહો, તે આ ગેરકાયદેસર દબાણના કારણે બિલકુલ ટ્રાફિક અને અકસ્માત ભૂતકાળમાં થયેલા છે અને ભવિષ્યમાં પણ થશે તેવી પૂરી સંભાવના થયેલી છે। એટલે આ બાબતે ચોક્કસ તપાસ કરી અને કોની મહેરબાનીથી ઊભા રહે છે અને કેમ એમની ઉપર 4 હાથ કરવામાં આવે છે, એ મુખ્ય તપાસનો વિષય છે તેવું મારું માનવું છે। બીજો પ્રશ્ન એ છે કે જે ફૂટપાથની વાત કરી છે, છેલ્લા 10 વર્ષથી આરએનબીમાં પણ આ વસ્તુની જાણ કરવામાં આવે છે, છતાં પણ એકબીજાને ખો આપતા હોય તેવા રજૂઆતો ત્યાંથી સાંભળવા મળતી હોય છે। આપ શું કહેવા માગશો એ બાબતે? ફૂટપાથ જે છે રાધનપુર રોડ પરની, અત્યારે ત્યાં ડિવાઈડર ને બધું ડેવલપિંગ મહેસાણા નગરપાલિકા કરી રહેલ છે, તો શું એ મહેસાણા નગરપાલિકાની જવાબદારી નથી આવતી? અરે સરકારની છે મૂળ, આરએનબી અને મહેસાણા નગરપાલિકા સાથે રહીને બી આ કામગીરી કરી શકે, છતાં પણ એકબીજા ઉપર ખો આપી આ ખાડા કાન બંને તંત્ર દ્વારા કરવામાં આવે છે। ખાસ તો ફૂડ ઝોન જે છે એની જવાબદારી મહેસાણા નગરપાલિકાની બને છે, છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। શું આ કંઈ મોટા અકસ્માતની કે ગંભીર ગુનાની રાહ દેખી રહ્યા છે? મોટા અકસ્માત તો ઠીક છે, પણ મોત બી થઈ જાય છે, એનાથી મોટું શું કહેવાય? હા, ભૂતકાળમાં બી અઘટિત ઘટનાઓ, જે દુઃખદ ઘટનાઓ બની છે, એ આમના અણવહીવટ અને અણધાર્યા નિર્ણયોના કારણે આવી બનાવો બનેલા છે। હજુ પણ સમય છે કે ત્યાં આગળ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી રીતે વ્યવસ્થા કરી અને ફૂટપાથ પણ ખુલ્લી રહે કે જેને ચાલવા માટે રહીશોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા હાલના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ તેવું મારું માનવું છે।